નેપાળની રાજધાની કાઠમાંડુમાં એક વિમાન ક્રેશ થયું છે. ઘટનામાં હાલ 18 લોકોના મોતની જાણકારી સામે આવી છે. ઘાયલ પાયલટ કેપ્ટન એમ.આર. શાકિરે હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા છે. પ્લેનમાં ક્રૂ સહિત 19 લોકો સવાર હતા. આ ફ્લાઇટ કાઠમાંડુથી પોખરા જઈ રહી હતી. વિમાને ત્રિભુવન એરપોર્ટ પરથી ઉડાન ભરી હતી. તેના થોડા સમય બાદ સવારે લગભગ 11 વાગ્યે ક્રેશ થયું હતું. 9 પ્લેન સૂર્યા એરલાઇન્સનું હતું. કાઠમાંડુ પોસ્ટ અનુસાર પોલીસ અને ફાયર ફાઇટર્સની ટીમ ઘટના સ્થળે બચાવ કામગીરી કરી રહી છે. હાલ અકસ્માતમાં જાનમાલના નુકસાન અંગે કોઈ માહિતી બહાર આવી નથી. જોકે ઘટના સ્થળેથી બહાર આવેલી તસવીરોમાં ધુમાડાના ગોટા ઉડતા જોવા મળી રહ્યા છે. ન્યૂઝ એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર એક સુરક્ષા અધિકારીએ જણાવ્યું, ક્રેશ થયા બાદ પ્લેનમાં આગ લાગી ગઈ. તેને તરત જ કંટ્રોલમાં લેવામાં આવી હતી. ઘટના સ્થળથી સામે આવેલી તસવીરમાં ધુમાડાના ગોટા જોઈ શકાય છે. ઘટના સ્થળે હાજર રહેલા પ્રત્યક્ષદર્શીઓએ કાઠમાંડુ પોસ્ટ સાથે વાત કરતા જણાવ્યું, વિમાન રનવેના દક્ષિણથી ઉડી રહ્યું હતું. વિમાનને અચાનક જ ઝટકો લાગ્યો અને તેના વિંગ્સ જમીન પર અથડાયા હતા. આ પછી પ્લેનમાં આગ લાગી ગઈ. ત્યારબાદ તે રનવેના પૂર્વ ભાગમાં બુદ્ધા એર હેંગર અને રડાર સ્ટેશનની વચ્ચે પડી ગયું હતું. જમ્મુ કાશ્મીરના કુપવાડામાં બુધવારે સવારે સેનાએ એક આતંકીને ઠાર કર્યો છે. સેનાએ કહ્યું કે મંગળવારે કુપવાડાના કોવુતમાં 2-3 આતંકીઓ છુપાયા હોવાની માહિતી મળી હતી. પછી સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. બુધવારે સવારે આતંકીઓએ જવાનો પર ગોળીબાર કર્યો હતો. આ પછી એક એન્કાઉન્ટર થયું હતું. આ એન્કાઉન્ટરમાં એક જવાન શહીદ થયો છે, જ્યારે ફાયરિંગમાં ઘાયલ થતા તેને હોસ્પિટલે લઈ જવામાં આવ્યો છે, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું છે. ભારતીય સેનાના ચિનાર કોર્પ્સે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર ઓપરેશન વિશે માહિતી શેર કરી છે. સેના અને આતંકીઓ વચ્ચે હજુ પણ ગોળીબાર ચાલુ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર અહીં 2 થી 3 આતંકીઓ છે, જેમને ગઈકાલે સુરક્ષા દળોએ ઘેરી લીધા હતા. આ આતંકીઓ ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહ્યા હતા. જમ્મુ કાશ્મીરમાં 24 કલાકમાં આ બીજી એન્કાઉન્ટર છે. આ પહેલા પૂંછમાં એલઓસી પાસે બટાલ સેક્ટરમાં મંગળવારે સવારે લગભગ 3 વાગ્યે સેના અને આતંકવાદીઓ વચ્ચે ગોળીબાર થયો હતો, જેમાં લાન્સ નાયક સુભાષકુમાર ઘાયલ થયા હતા. તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, પરંતુ સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના માહી ગામે ભાભી સાથેના આડા સંબંધોમાં ભાઈએ જ ભાઈની હત્યા નિપજાવી હોવાની ચકચારી ઘટના સામે આવી છે. હત્યાના બનાવને અંજામ અપાયા બાદ સમગ્ર બનાવ અકસ્માતમાં ખપાવી દેવાનો પ્રયાસ કરાયો હતો, પરંતુ પોલીસને મળેલી બાતમીના આધારે મૃતદેહને કબરમાંથી બહાર કાઢી પીએમ કરવામાં આવતા સમગ્ર ઘટનાનો પર્દાફાશ થયો હતો. પોલીસે આરોપી ભાઈ અને તેના ભાગ્યાની ધરપકડ કરી સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. બનાસકાંઠા જિલ્લાના વડગામના માહી ગામે રહેતા નિઝામુદ્દીન નાદોલિયાનું 24 જૂને મોત થયું હતું. મૃતક નિઝામુદ્દીનના ભાઈ અલ્તાફ નાદોલિયાએ તેના ભાઈનું ટ્રેક્ટરની અડફેટે મોત થયાનું કહીને નિઝામુદ્દીનના ભાઈના મૃતદેહની અંતિમ વિધિ કરી નાખી હતી. જો કે તે બાદ સમય વીતતા ગ્રામજનોને નિઝામુદ્દીન ભાઈનું ટ્રેક્ટરની હડફેટે મોત નહીં પરંતુ હત્યા થઈ હોવાની આશંકા જતા ગ્રામજનોએ જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરી અને નિઝામુદ્દીનના મોત પાછળ તપાસ કરવા માંગ કરતા છાપી પોલીસે નિઝામુદ્દીનના મોત મામલે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી નિઝામુદ્દીનના મૃતદેહને કબરમાંથી બહાર કાઢી તપાસ શરૂ કરી હતી. ખંભાળિયા શહેરના હાર્દસમા મેઇન બજાર વિસ્તારમાં આવેલા રાજડા રોડ સ્થિત એક જૂના અને જર્જરિત મકાનનો કેટલોક ભાગ ગઈકાલે સાંજે જમીનદોસ્ત થતા આ મકાનમાં ફસાયેલા 7 જેટલા વ્યક્તિઓ પૈકી એક વૃદ્ધા તેમજ 2 બહેનોને બચાવવા માટે તંત્ર દ્વારા મોડી સાંજ સુધી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. લાંબી જહેમત પછી પણ દાદી પૌત્રીના નિષ્પ્રાણ દેહ જ સાંપડ્યા હતા. આશરે 125 વર્ષ જૂના આ મકાનમાં કાટમાળને દૂર કરવા તેમજ ફસાયેલાઓને બચાવવા માટે મોડી રાત સુધી રેસ્ક્યુ ચાલ્યું હતું. આ કરુણ બનાવે સમગ્ર પંથકમાં અરેરાટી પ્રસરાવી છે. ખંભાળિયા સહિત સમગ્ર વિસ્તારમાં ચકચારી બનેલી આ બનાવની વિગત એવી છે કે ખંભાળિયાના ટ્રાફિકથી વ્યસ્ત એવા મેઇન બજાર નજીક રાજડા રોડ વિસ્તારમાં આવેલ એક મુંબઈ સ્થિત ભાટિયા સદગૃહસ્થના માલિકીના આશરે 125 વર્ષ જૂના મકાનમાં એક દલવાડી પરિવારના 11 જેટલા સભ્યો રહેતા હતા. મંગળવારે સાંજે આશરે 5 વાગ્યાના સમયગાળા દરમિયાન હાલ અવિરત વરસાદના કારણે જર્જરિત બની ગયેલા આ રહેણાંક મકાનની પાછળના 2 માળનો ભાગ ધડાકાભેર જમીનદોસ્ત થઈ ગયો હતો.
સૂત્રાપાડા તાલુકાના બરુલા ગામના તળાવમાંથી નેશનલ હાઈવેના કોન્ટ્રાક્ટરે નિયમો વિરુદ્ધ માટીનું ખોદકામ કરી પરિવહન કર્યું હતું, જેના કારણે તળાવની પાળો ક્ષતિગ્રસ્ત બનતા ગામની સીમમાં આવેલા હજારો વીઘા ખેતીની જમીન ઉપર તથા તાલુકા મથકને જોડતો મુખ્ય રસ્તો જોખમમાં મુકાયો છે. જે અંગે ભાજપના અગ્રણી દ્વારા ફરિયાદ કરવામાં આવતા સિંચાઈ વિભાગના અધિકારીઓએ સ્થળ પર દોડી આવી તપાસ કરી હતી. આ મામલે હવે કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી થાય છે કે કેમ તે જોવું રહેશે. બરુલા ગામ ઉપર મંડરાઈ રહેલા જોખમ અંગે ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ જીવાવાડાએ જણાવ્યું, છેલ્લા 4 માસ દરમિયાન બરુલા ગામની સીમમાં આવેલા તળાવમાંથી નેશનલ હાઈવેનું કામ કરતી એજન્સીના કોન્ટ્રાક્ટર દ્વારા મનસ્વી રીતે આડેધડ ખોદકામ કરીને માટી ઉપાડવાની કામગીરી કરાઈ રહી છે, જેના કારણે તળાવના પાળાને વ્યાપક નુકસાન પહોંચ્યું હોવાથી હાલ ક્ષતિગ્રસ્ત બન્યો છે. આ તળાવના ક્ષતિગ્રસ્ત પાળને અડીને આવેલા આલીદ્રા ગામને જોડતો મુખ્ય રસ્તો પણ ધસી જવાની ભીતિ વર્તાઈ રહી છે. હવામાન વિભાગ દ્વારા મધ્ય ગુજરાતમાં 5 દિવસની ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે મધ્ય ગુજરાતને બાદ કરતા સમગ્ર રાજ્યમાં મેઘરાજાએ ધબધબાટી બોલાવી છે. ગતરોજ છૂટાછવાયા વરસાદ બાદ આજે વહેલી સવારથી જ વડોદરા શહેર જિલ્લામાં ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો. ત્યારબાદ વડોદરામાં સવારે 8 થી બપોરે 12 વાગ્યા સુધીમાં 3.25 ઇંચ વરસાદ વરસતા કારેલીબાગ, ફતેગંજ, સયાજીગંજ, રાવપુરા, માંડવી, ન્યાય મંદિર, વાઘોડિયા રોડ, આજવા રોડ, માંજલપુર, વડસર, તરસાલી, કલાલી, ગોત્રી, ગોરવા, સુભાનપુરા સહિત તમામ વિસ્તારોમાં રોડમાં પાણી ભરાયા હતા. માત્ર 3 ઇંચ વરસાદમાં પાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી હતી. શહેરમાં પહેલીવાર એકસાથે આટલો વરસાદ વરસ્યો છે. આજે સિઝનનો સૌથી વધુ વરસાદ થયો છે. સવારે 8 વાગ્યાથી લઈને અત્યાર સુધીમાં 4 ઇંચથી વધુ વરસાદ થયો છે. આ સાથે ઠેર ઠેર પાણી ભરાતા પાલિકાની પ્રી મોન્સૂનની કામગીરીના દાવા પોકળ સાબિત થયા છે. વડોદરાના સયાજીગંજ વિસ્તારમાં કોમ્પ્લેક્સમાં પાણી ઘૂસ્યા ભરાઈ જતા 2 કાર અને એક 2 વ્હીલર પણ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. પંચમહાલ જિલ્લાની ખાણ ખનીજ વિભાગની ટીમ રૂટીન ચેકિંગમાં હતી, ત્યારે ખાનગી રાહે બાતમી મળી હતી કે શહેરા ગોધરા રોડ ઉપર એક ટ્રક સફેદ પથ્થર ભરીને ઓવરલોડ જઈ રહ્યો છે. જેના આધારે પંચમહાલ જિલ્લા ખાણ ખનીજ વિભાગની ટીમે શહેરા ગોધરા રોડ ઉપર વોચ ગોઠવી હતી. આ દરમિયાન ત્યાંથી પસાર થઈ રહેલા બિનઅધિકૃત સફેદ પથ્થર ભરેલા ઓવરલોડ ટ્રકની અટકાયત કરી હતી, જેમાંથી ગેરકાયદેસર ઓવરલોડ સફેદ પથ્થર મળ્યા હતા. જ્યારે ચાલક પાસેથી જરૂરી ડોક્યુમેન્ટ માંગતા તેને રજૂ કર્યા ન હતા, જેથી જિલ્લા ખાણ ખનીજ વિભાગની ટીમે સફેદ પથ્થર ભરેલી ટ્રકની અટકાયત કરી 10 લાખના મુદ્દામાલ સાથે એક ઇસમની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જ્યારે પકડાયેલા મુદ્દામાલને ગોધરા કલેક્ટર કચેરી ખાતેથી સીઝ કરીને મૂકવામાં આવ્યો છે, જેના કારણે ગેરકાયદેસર ખનન કરતા ખનીજ માફિયાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. બંગાળની ખાડીમાં સર્જાયેલું લો પ્રેશર મધ્યપ્રદેશ થઈને ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે, જેથી રાજ્યના કેટલાક વિસ્તારોમાં 26મી જુલાઈ સુધી સતત 4 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે આપી છે. આજે નખત્રાણામાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. બજારોમાં નદીઓ વહેતી થઈ હતી. ધસમસતા પાણીના પ્રવાહથી જનજીવન અસ્તવ્યસ્ત થયું છે. બીજી તરફ સીએમ ભૂપેન્દ્ર પટેલે દ્વારકામાં પૂર અસરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કર્યું હતું. અમદાવાદમાં પણ વરસાદ વરસ્યો હતો, તેમજ જામનગરના જોડિયામાં આજે 2 કલાકમાં 4 ઇંચ વરસાદ વરસ્યો હતો. આજે સવારે 6 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધીમાં રાજ્યના 154 તાલુકામાં વરસાદ નોંધાયો છે. બનાસકાંઠા જિલ્લાના સોઈગામ તાલુકાના નવાપુરા ગામમાં વરસાદી વાતાવરણ વચ્ચે વીજળી પડતા 2 કિશોરીઓના મોત થયા છે. શ્રમિક પરિવારની 8 વર્ષની અને 15 વર્ષની કિશોરીનું મોત થતા નાના એવા ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે. દેશના 100 સ્માર્ટ સિટીમાં રંગીલા રાજકોટની પસંદગી થઈ હતી, જેને પગલે રાજકોટ મનપા દ્વારા શહેરની ભાગોળે રહ્યા ધારથી આગળ 900 એકર કરતાં વધુ વિસ્તારમાં અટલ સરોવર અને સ્માર્ટ સિટીનું નિર્માણ કર્યું છે, જેમાં વિદેશોમાં હોય તેવા અત્યાધુનિક રસ્તાઓ બનાવવામાં આવ્યા છે. પરંતુ રામાપીર ચોકડી ખાતેથી આ સ્માર્ટ સિટી તરફ જતો રસ્તો છેલ્લા ઘણા વર્ષોથી બિસ્માર છે. આ રસ્તા ઉપર ઠેર ઠેર ખાડાઓનું સામ્રાજ્ય છે અને આ ફોર-ટ્રેક રસ્તાનો એક તરફનો રોડ બંધ હોવાથી લોકો રોંગ સાઈડમાં ચાલવા મજબૂર બન્યા છે. સમગ્ર મામલે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકરે જણાવ્યું, આ રસ્તો આધારથી આગળ બંધ થઈ જાય છે. ત્યાં મહાપાલિકાનું ગાર્બેજ કલેક્શન સેન્ટર છે. તમારી વાત સાચી છે, ત્યાં એક તરફનો રોડ બંધ થઈ જાય છે અને એક તરફનો રોડ ચાલુ છે. આ રસ્તામાં ખાડા પડી ગયા છે, કારણ કે ત્યાં મોટી સાઇટો ચાલે છે, જેના માટે મોટા અને હેવી વાહનોની સતત અવરજવર રહે છે. પરંતુ આ રોડ એક્શન પ્લાનમાં લેવાઈ ચૂક્યો છે અને ચોમાસા બાદ રસ્તાનું નવીનીકરણ કરવાની ખાતરી આપું છું. રાજકોટ શહેરમાં હત્યાની વધુ એક ઘટના સામે આવી હતી, જેમાં નવા થોરાળા વિસ્તારના ગોકુલપરારમાં રહેતા 21 વર્ષીય યુવકને તેના જ 2 મિત્રોએ પથ્થરના ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતાર્યો હતો. આ અંગે થોરાળા પોલીસ દ્વારા ગણતરીના દિવસોમાં એક આરોપીની ધરપકડ કરી છે, જ્યારે બીજા આરોપીની શોધખોળ હાથ ધરી છે. હત્યાનો ભોગ બનનાર યુવાનના અગાઉ લવ મેરેજ થયા બાદ છૂટાછેડા થયા હતા અને તે મિત્ર કરણ ઉપર મોટી
અને તે મિત્ર કરણ ઉપર ખોટી શંકા કરતો હોય વારંવાર ગાળાગાળી થતી હતી, જેના કારણે હત્યા થયાનું ખુલ્યું છે. થોરાડા પોલીસે હત્યાનો ભોગ બનનાર નીતિન ઉર્ફે નિખિલ ઉર્ફે નાથુ પરસોત્તમભાઈ સોલંકીના મોટા ભાઈ ધીરુ સોલંકીની ફરિયાદ પરથી મૃતક નીતિનના જ મિત્રો મનોજ મકવાણા તથા કરણ રાઠોડ વિરુદ્ધ બીએનએસની કલમ 103(1) મુજબ હત્યાનો ગુનો નોંધી એક આરોપીની ધરપકડ કરી છે, જેનું નામ મનોજ છે, તેમજ અન્ય આરોપી કરણની શોધખોળ હાથ ધરી છે. પોલીસે આરોપી મનોજની પૂછપરછ કરતા પહેલા ગલ્લા તલ્લા કર્યા બાદ હત્યાની કબૂલાત આપી હતી, તેમજ પોતાની સાથે હત્યામાં કરણ રાઠોડ સામેલ હોવાનું રટણ કર્યું હતું, જેને લઈને પોલીસે બીજા આરોપીની શોધખોળ શરૂ કરી છે.